ગુજરાતના ખેડૂતોનો વિરોધ અને આ વિરોધમાં અનેક આગેવાનો પણ આવીને જતા રહ્યા, અનેક મોટા મોટા આગેવાનો પણ આવ્યા, પરંતુ આનું નિરાકરણ નથી આવી રહ્યું. અને હવે શું છે સમગ્ર મામલો ને ખાસ કરીને ખેડૂતો દ્વારા હવે શું માંગ કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ તો કરી રહ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ આખી બાબતે નિરાકરણ કેમ નથી આવી રહ્યું. ખાસ કરીને ખેડૂતોનો વિરોધ સમેટાઈ પણ નથી રહ્યો, એની જગ્યાએ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ખેડૂત આગેવાનોની માંગ પણ દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે અને અનેક જે દેશવ્યાપી આંદોલન કરી ચૂક્યા હોય એવા આગેવાનો પણ આવી રહ્યા છે, પરંતુ સવાલ એ જ છે કે નિરાકરણ ક્યારે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતોની ફરી એકવાર મીટિંગ મળી હતી અને એ દરમિયાન ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય જવાન, જય જવાન, ભારત માતા કી. તમારા પવિત્ર ચોકની અંદર અને આમે આ પાવન અને પુણ્યશાળી પાંચાલની ભૂમિ અને એવા પવિત્ર લોકો જે આપ લોકોને નમન કરવા માટે અને તમારી પાસે શીખવા આવ્યા છે, શીખડાવવા નથી આવ્યા. પણ એક સમા આપની પાસે એ માંગુ છું કે દાંડાવાડાની જે બોલાઈ ને આ ધરતી ઉપર આ ભગવતીનો જન્મ થયો. મહારાજભાઈ ની એક વખત કચ્છ કચાવી જે બોલો આ ભગવતી મહારાજભાઈ ની. મિત્રો, આ ભાઈ તમને ગાંધીનગર સુધી લઈ ગયા, મારા તમને દિલ્હી સુધી લઈ જવા અને દિલ્હી સુધી લઈ જાય એ આ ધરતીમાંથી હુંકાર જન્મો હતો, એટલે આ રાજભાઈ નું જન્મ સ્થળ છે અને આ ભગવતી અહીંયા પરચો પૂરેલો છે. આપણે બધાને ખ્યાલ છે, પણ મારી કમિટીને એક વાત જણાવવા માંગુ છું કે જે વખતે પૃથ્વીરાજ રાઠોડને જરૂરિયાત પડી અને આ ગામની સીમમાં એના ઘોડો પાવા આવ્યો અને માં ભગવતી એનો હાથ પકડ્યો કે શું તકલીફ છે, તકલીફની વાત કરી. અકબરે જે જનાજો મોકલો ને પોતાના ઠકરાણાને એમાં બેવાનો સમય આવી ગયો બાપુ, અને એ સમય મૂંઝાતા હૃદયે વાત કરી માવડીને અને ઈ માતાએ કીધું કે તું જનાજ લઈને જા અને જો ઈ પાલખીમાં આવી ભગવતી ત્રણ પોકાર કરે ને નો હાજર થાય ને તો ઉદાની રાજાની ખોટ બેહી જાય ભલામણ. અને આવજે ઉદલ રાજાની ત્રણ શબ્દનો પોકાર થયો અને ચોથી વખતે ઈ ભગવતી હાજર થઈ અને કેવી હાજર થઈ, એ ગડગડાટ વીજળીની જેમ હાજર થયેલી છે ભલામણ. આની ભગવતીને નમન કરીએ. આપણા ખેડૂતોનું જે આંદોલન છે માં ભગવતી પૂરું પાડે એવી માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ. મિત્રો, ઘણી બધી વાતો થઈ ગઈ છે, વાતો હવે મારી વાંહે કઈ વધી નથી, પણ મહિલા છીએ બધા એક જ પરિવારના છીએ અને ખેડૂત ધારે ને તો જે ધારે એ બધું કરી શકે. અને ઘણા બધા પ્રશ્નો છે. આ સરકારે આપણને આપ્યું કેટલું, આપણે ક્યારે વિચાર્યું છે? માત્ર એને આપણને જો આપણા દેશની અંદર બે જ લોકોનો વાંધો છે, એક ખબર પડે છે બધી અને હાજ નથી પાડતો મારો બેટો, અને બીજો ઈ કે ખબર કઈ પડતી નથી પણ મોઢી હલાવવાનું બંધ નથી કરતો. આ બે લોકોનો જબરદસ્ત વાંધો છે. તમે આપણા દેશની અત્યારે પરિસ્થિતિ સંભાળો, એક પણ રાજ્યના એક પણ ખૂણે ક્યાંય શાંતિ હોય તો મને દેખાડો છે. ગુજરાત થોડુંક હતું, પાછું બિહાર જેવું ચાલુ થયું ને, એટલે આ આપણા દેશની કમનસીબી છે. મિત્રો, વાતો ઘણી બધી છે પણ શોર્ટકટની અંદર આપણે આગળ ચાલીએ તો જે દેશની ધુરા સંભાળતા હોય એના આ શબ્દો છે. હવે એમને 75 વર્ષ થઈ ગયા, વિચાર તો કરો, થયા ને? હવે 75 વર્ષ એમને થયા તોય છતાં આવી સત્તા એમને જોઈ છે, ગાદી છોડવી નથી. અને કહે શું 23 વર્ષનો અગ્નિવીર યુવાન હવે કે તમે રિટાયર થાઓ. વિચાર કરજો આ વાત ઉપર. એટલે હમ ગલત है ऐसा अगर कोई बोलता है, आप किसान लोग गलत है ऐसा अगर आप कोई बोलता है तो पहले अपने आप को सोचो, आप कहीं पे सही हो तो हमें बताओ हम गलत है. अरे ભલામણા ખેડૂત પોતાનો હક માંગવા માટે નીકળો છે, ભીખ માંગવા નીકળો નથી ને ભીખ તમારી જોતી નથી. અરે આપણામાં ઈ તાકાત છે, કણમાંથી મણ પેદા કરે ઈ આ ખેડૂત છે. પાટું મારી અને પાતાળમાંથી જેને પાણી કાઢ્યા છે એવી ભૂમિના આપણે સંતાનો છીએ. પણ હાલમાં મને એક વાત યાદ આવે છે કે આપણી આ ધરતી છે ને એ લાલ કલરની ધરતી છે મિત્રો. એના ઉપર હાલી એટલે કપડા આપણા લાલ થઈ જાય એટલે આપણને કોકે એવું કહેવત ઠોકી બે કે રાતા લુગડા કારા મોતો નકી હળવદિયા હો, એવું છે.
પણ મિત્રો આજે આપણે બધા જાગવાનો સમય એટલા માટે છે કે શિક્ષણ વ્યવસ્થા, જો રામ રાજ્યની મોટી વાતો કરનારા લોકો શિક્ષણ વ્યવસ્થાની વાતો કરે છે. હવે રામ કોણ અને શિક્ષણ વ્યવસ્થા શું એ ખબર જ નથી. आपको मैं लिख के देता हूं, जिस देश की शिक्षा व्यवस्था पे आंदोलन होता है वहां कोई विकास नहीं होता है. क्या એનો વિકાસ ન થાય? શિક્ષા માટે આપણે આંદોલન કરવું પડે. અને જે જગ્યાએ ઇતિહાસો બધા સાક્ષી પૂરે છે કે શિક્ષણ વ્યવસ્થા રાજ સત્તાના હાથમાં ગઈ એટલે મહાભારત થયું 100%ની વાત. એના સાક્ષી છે દ્રોણાચાર્ય. એક બહુ ઊંડો અને ડીપનો વિષય છે, પછી ક્યારેક મળશું ત્યારે આપણે જોઈશું. પણ આપણને ઘણા બધા ભાઈઓ એ વાત કરી કે આપણે એક થવું જોઈએ. એક શા માટે થવું જોઈએ? પાછા એવું કે આપણે બાજવા નથી જવાનું. અરે બાજવા જવાનું એટલે જ એક થવું, નકર શું કામ થવું જોઈએ? હા, બાજવા જવું છે. કેવી રીતે બાજશું? એનું એક પરફેક્ટ આયોજન કરીએ. સરકારની સામે આપણી આ માંગણીઓ મૂકેલી છે અને સરકાર જ્યાં સુધી આપણને મૂકેલી માંગણીનું પૂરું વળતર કાયદા મુજબનું નહીં આપે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. અને આ લોકો મિત્રો બાજવાથી નથી પીતા હો. જો આપણને કોઈને એવો ભ્રમ હોય તો કાઢી નાખો. બાજવાથી પીતા જ નથી, પણ એને ડર શેનો છે? બીવે કેવી રીતે? નીચે બેઠેલા લોકો એની વાત સાંભળે, ઈ જ્યારે ઉભા થઈને બોલવા માંડે ને એને બીક લાગે છે ને એની ખુરશી ત્યારે હલબલવા લાગે છે. હવે અહીંયા કોઈ એવો વક્તા નથી અને આ કોઈ પ્રોફેશનલ એવા કલાકારો નથી. કાલે અમારી નાની દીકરીઓએ જે નાટક રજૂ કર્યું, ખરેખર હું વખાણ કરવા માટે અહીંયા આવ્યો નથી, પણ એને જે પરફેક્શનમાં જે થીમ લખી છે ને મિત્રો, એવી કોઈ કવિ ન લખી શકે. આ આવ્યું ક્યાંથી? આ વેદના એવું બોલે છે બધાને. એટલે આપણે કોઈ એવા વક્તા નથી, પણ જે આગમાં આપણે જન્મા છીએ ને અહીંયા આપણે જોયું છે જા. એટલે ઘણી બધી વાતો છે ને, વિકાસની વાતો તો ઘણા બધાએ કરી છે અને હજી પાછા દેતા આવે છે. સારો વિકાસ તો ક્યાંય દેખાતો જ નથી. વિકાસના છોકરા ઘણા બધા છે, પણ આ જે દેશનો વિકાસ થવો જોઈએ દેખાતો નથી. હવે મારી થાળીમાં રોટલી આવે એટલે મને એકલાને એવું લાગે કે ભારત દેશની અંદર બધાએ જમી લીધું લાગે છે. મારા ઘરે એકાદ છોકરો કે મને નોકરી આવે એટલે મને એવું લાગે કે આખા દેશમાંથી બેરોજગારી વહી ગઈ છે. હકીકત એવી છે, મારા એકની વ્યક્તિગત ખુશી માટે આખો દેશ પાયમાલ છે ભાઈ. અને એના માટે આ જાગવાનું છે. થાંભલા માટેની આ લડાઈ છે જ નહીં, આવનારા ભવિષ્ય માટે આ લડાઈ છે. અને મને એક વાત કહેવાની ઈચ્છા થાય છે कि हम आजाद देश के गुलाम लोग हैं और आज अगर खामोश रहे ना तो ये खामोशी हमारे बच्चों पर कल रोना बन के आएगी, ये भी निश्चित है. એટલે અવાજ ઉપાડવો પડે મિત્રો, અને અવાજ ઉપાડો તો થાય. એક્યમાં ઈ તાકાત છે. આપણે વાત એક્યની કરતા હતા, પાછા બીજા ઠેકાણે વયા જાય. એક્યમાં કેવી તાકાત છે? અહીંયા બેઠેલા બધાને રાષ્ટ્રગીત આવડે છે ને, પણ એક જ વ્યક્તિને ઉભો કરીને એમ કહ્યો કે રાષ્ટ્રગીત બોલજો. કેટલા એવા? એક વ્યક્તિ આવડે છે બધાને, પણ સમૂહમાં હોય તો એકલો ઉભો થાય ને લડખડે ક્યાંક બંગાળ ને પશ્ચિમ ને એવું બધું થઈ જાય. સમૂહ હોય ને તો આપણું ગાણું વહેલું જાય પેલા. એટલે આપણે વધારે કઈ કરવાનું નથી. પહાડ બધો આને ઉપાડેલો જ છે ભાઈ. એટલે આપણે એને ટેકો આપવાનો છે. સાથે રહીએ સમૂહની અંદર એક એટલી શક્તિ નિર્માણ થાય. આપણા શાસ્ત્રમાં કીધું છે સંઘે શક્તિ કલયુગે. અને તમારી ભૂમિની એક વાત કરી દઉં, પછી હું મારી વાતને વિરામ આપી દઉં. અને મારા પછી હવે એક જ ભાઈ છે જે આપણા આંદોલનનો પ્રાણ ગણાય, જેને આપણને શું મળવાનું છે અને ખેડૂતનો હક શું છે એ બધી વાતોથી આપણે જાગૃત કર્યા છે. આ ભૂમિ તમારા ગામથી બહુ દૂર નથી. એક્યની તાકાત કેવી હોય અને એકતા હોય ને મિત્રો, તો જ આપણને સફળતા મળશે. એક ગામ છે, એમાં 12 ભાઈબંધ છે. કેટલા? 12. રાજુ કાકા આપણે કમિટીમાં 12 સભ્યો છે ને, એમાં 12 અડીખમ ભાઈબંધ છે. અને આ બહુ જાજા વર્ષો પહેલાની હું વાત કરું છું. અને એ 12 ભાઈબંધે અગ્નિની સાક્ષીએ સોગંદ ખાધા હતા કે આપણી મિત્રતા ક્યારેય તૂટે નહીં અને આપણે ક્યાંય નમવાનું નહીં. અને આપણે 2-4 ભજીયા સરખા જડી જાય તો કે તારાની વાત ન થાય. આ 12 ભાઈબંધની પ્રતિજ્ઞાથી અગ્નિની સાક્ષીએ એ લોકો સોગંદ લીધા હતા કે ભવાની સિવાય મસ્તક નમે નહીં, નમે તો આપણા આદ્ય ગુરુને નમે, બીજા કોઈને નહીં. આ વાત ચારણના
કાને પડી અને એને એની મુલાકાત લીધી બાર ભાઈબંધની. ઈ ચારણ ગયો દિલ્હીના દરબારમાં. તો બાદશાહને તો હું એને સલામ કરવી પડે, એટલે આને સલામ ન કરી, આડી તલવાર રાખીને સલામ કરી. તો કે એમ નહીં કે તલવાર લઈ લે અને સલામ કરી, તો એ નહીં બને. કે કેમ? હું ઈ ગામનું પાણી પીને આવ્યો છું, ત્યાં 12 ભાઈબંધ એવા છે અને એને સોગંદ લીધા છે કે ભવાની સિવાય આ તુળજા સિવાય કોઈને મસ્તક નમાવાનું નહીં. તો કે આવું ગામ ક્યાં છે અને મારે જોવું છે, આવું થાય ખરું કે આ થાય? તો કે ક્યાં? હાલો કે મારા ભેગા. અને ઈ ગામની અંદર 1200 સૈનિકોએ પડાવ નાખ્યો. રાજા સહિત, બાદશાહ સહિત 12 ભાઈબંધને બોલાવવામાં આવ્યા. 12 હતા પણ 11 જ હાજર થયા, એક નહોતો, 12 ગામ હતા. એટલે 12 ભાઈબંધની અંદર એને વાત મૂકી કે તમે કેમ મસ્તક નો નમાવો? તો કે અમારી માં, અમારી કુળદેવી, એના સિવાય મસ્તક નો નમે ભાઈ. તો કે કપાઈ જાવ હો, કપાઈ જાય તો કપાઈ જાય, એમાં કઈ ફેર ન પડે. તો કે પણ ધીંગાણા થઈ જાય. શરત એક જ કે તલવાર આવે તલવાર લડે, બંદૂક હોય તો બંદૂક. આ તેરે નિયમ હતા, અહીંયા હારા નિયમ જ નથી. આંદોલન કરવા જાય ખાલી આવી છે, ઓલામાં હગોટાવાય. એને કોઈ નિયમ જ લાગુ નથી પડતા. એ સમય નિયમ હતા. અને બને છે મિત્રો એવું, યુદ્ધનો નિયમ હોય સવારે થાય સાંજે પૂરું થાય. આ યુદ્ધનો નિયમ અલગ થયો કે રાતે યુદ્ધ કરવાનું. અને હમી સાંજે આરતી થઈ અને પછી યુદ્ધ ચાલુ થયું. તલવાર આવે બાકાજીથી બોલવા માંડી અને 2:30 વાગે ને ત્યાં 1200 ના પથારા પડી ગયા. બાદશાહ તો તંબુમાં જઈને આરામ કરતો હતો. કોકે મારા દેવા જઈને કીધું એ જાગો ને કે હબોડી નાખ્યા. હા 12 ભેગા થઈને 11. તો કે ન હોય, આ બહાર નીકળ્યા તો બધું પોત કાઢી નાખ્યો. અને એમાં બાદશાહે હુકમ છોડી દીધો કે હવે બંદૂક વારી કરો ને કે નો મેર પડે. અને બંદૂકની ગોળીઓ છૂટી અને 11 વિંધાણા. એમાં એક બાવાજીનો દીકરો આંતેડાનો ઢગલો થઈ ગયેલો બહાર, એને પોતાને હાયડો કરી અને જે યુદ્ધ કરતો હતો ત્યારે દરબારે એના વખાણ કર્યા હતા. તો બાજુમાં એ દરબારના ભાઈ હતા. ઈ કે ભલામણા હું આવેલો તો પડ્યો છું, તું મારા તો વખાણ કરી. ઈ કે આનો ધંધો બીજો છે, પૂજા કરવી આનો ધંધો છે. અને આમ તો જો જે હારમાળા લઈને ઊભો છે ને લડે છે ને એના વખાણ કરવાના હોય. અને મિત્રો ઈ 11 અહીંયા શહીદ થયા. 12મા ભાઈબંધને ખબર પડી બહારગામ કે આવું થઈ ગયું અને ઈ અહીંયા આવ્યો ત્યારે એની ચિતા હડકતી હતી. અને ઈ 12મા ભાઈબંધે વિચાર કર્યા વગર એમાં ધૂમકો મારી દીધો તો ને ઈ જ ગામમાં આંબેડી. હાલમાં હજી એના કાર્ય સાક્ષી છે. એટલે આપણે ઈ ધરતીના માનવ છીએ અને ખેડૂત માટે એક થવાનું છે મિત્રો. એટલે ખેડૂત માટે એક થઈએ. જો વાતો ઘણી બધી છે, ગાંધીજીના માર્ગે ભાઈ વાત કરી, બાજુ કઈ મળતું નથી. મળશે, વાર લાગશે, क्योंकि ये सरकार है ना बहरी है, उसको सुनाई नहीं देता. भगत सिंह की तरह असेंबली में बॉम्ब फोड़ेंगे ना तब उसके कान के पर्दे खुलेंगे. और हम वो भी करेंगे. कैसे? समझो, गांधी के रास्ते से अगर न्याय नहीं मिलता है तो आप भी सुन ले सरकार कि हम सुभाष चंद्र बोस और भगत सिंह के लहजे में भी जवाब देना जानते हैं, ये सोच लेना. એટલે વધારે વાતો નહીં કરીએ, ફરી મળશું ત્યારે વાતો કરીએ. આ પાવન ધરા ઉપરથી એક એવી સોગંદ લઈએ કે ખેડૂતો માટે આપણું તન મન અને ધન અર્પણ કરીએ અને આપણો સમય એને આપીએ. વધારે વાત આગળ આપણને નેહુલભાઈ કરશે. જય જવાન, જય કિસાન. તમે અહીંયા ખેડૂત આગેવાનને સાંભળ્યા અને ખેડૂતો દ્વારા તો સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે હવે 2027ની ચૂંટણી સુધી આંદોલન ચાલુ રહેશે અને 2027ની ચૂંટણીમાં બતાવી દેશું ભાજપને કે ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવી તો પછી શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.